નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય@live સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું એક એવું બુલેટિન કે જેમાં આપને ન માત્ર જોઈશે ન્યૂઝ પરંતુ ન્યૂઝના વ્યૂઝ પણ જાણવા મળશે। તો શરૂ કરીએ બુલેટિન। પહેલી સમાચાર ઉપર કરીશું નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાર્દિકે વણમાંગી સલાહ આપી છે। હાર્દિકે ભૂપેન્દ્ર પટેલને વણમાંગી સલાહ આપી છે। પાટીદાર આંદોલનના 300 થી વધુ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। તો કેસ પરત નહીં ખેંચો તો 2017 કરતા પણ ઓછી સીટ આવશે એમ હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલને કહી દીધું છે। તો અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તેવી આશા રાખું છું। આ તમામ માહિતીઓની સાથેનો એક પત્ર લખ્યો છે હાર્દિક પટેલે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલને। તો હાર્દિકે વધુ એમ પણ લખ્યું છે કે આશા છે કે તમે રાજધર્મ નિભાવશો। તો હાર્દિકે વણમાંગી સલાહ આપી છે ભૂપેન્દ્ર પટેલ। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને આ મામલે વાત કરીશું રાજ જોડે। જી રાજ, જે પ્રકારે હાર્દિક પટેલે ભૂપેન્દ્ર પટેલને સલાહ આપી છે, શું કહેશો? જી બિલકુલ, આજે તેમને હાર્દિક પટેલે નવા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। પત્રના શરૂઆતમાં તેઓએ તેમને શુભેચ્છા આપી છે, સારા કામ કરતા રહો, જનતાના દરેક પ્રશ્નો પર તમે ખરા ઉતરો એવું પણ તેમને ઉલ્લેખ કર્યો છે, શુભકામનાઓ પાઠવી છે અને સાથોસાથ એવી પણ ટકોર કરી છે કે જે 2015માં પાટીદારોએ જે આંદોલન કર્યું હતું નોકરીઓમાં અનામત મળે તેને લઈને, પરંતુ તે દરમિયાન જે તે સમયની સરકાર હતી તેઓએ પાટીદારોના લગભગ 400 જેટલા ખોટા કેસ કર્યા હતા અને વિજય રૂપાણીના શાસન દરમિયાન તેઓએ રજૂઆત પણ કરી હતી કે કેટલાક જે કેસો છે તે પરત ખેંચી લેવામાં આવે। જો હજી સુધી આ પૂરું નથી થયું એટલે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જે પાટીદાર આંદોલન સમયે જે 400 જેટલા ખોટા કેસ કરવામાં આવ્યા હતા એ કેસ છે તે પરત ખેંચી લેવામાં આવે અને તેમના ઉપર પણ કેટલાક ગુનાઓ લાગેલા છે। તેમણે ઉલ્લેખ કર્યો છે કે મારા પર રાજદ્રોહ સહિત 28 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે તે પણ તે હટાવી લેવામાં આવે। જો કે અગાઉની સરકારે પણ તે વચન પૂરું નથી કર્યું અને હવે તેમના ઉપર આશા છે કે આ જે ગુનાઓ છે તે તમામ હટાવી લેવામાં આવે, નહીંતર તેઓને આવનારી જે આગામી ચૂંટણી છે તેમાં નુકસાન થઈ શકે છે તેવો ઉલ્લેખ કર્યો છે। રાજ, પત્રમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉની સરકાર જેવું ના કરતા, સરકાર તો એ જ છે, માત્ર મુખ્યમંત્રી બદલાયા છે અને કેબિનેટ મંત્રીઓ બદલાયા છે। હાર્દિક આવું કયા આધારે કહી શકે? જી બિલકુલ, અગાઉની સરકારમાં વિજય રૂપાણીએ જે તે સમયે હાર્દિક પટેલે રજૂઆત કરી હતી તો થોડીક રાહત આપી હતી। આપને કદાચ ખ્યાલ હશે કે રાજદ્રોહના કેસ દરમિયાન પણ તેમને જામીન આપવામાં આવી, બીજા રાજ્યમાં જે છૂટ નથી એ પણ આપવામાં આવી, તો ઘણી બધી કોર્ટમાંથી પણ રાહત મળી છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારે પણ થોડુંક નરમ વલણ દાખવ્યું છે। તેના કારણે પણ હાર્દિકે કદાચ કહ્યું હોય કે ભાઈ અગાઉની સરકારે જે અમને થોડુંક જે વચનો આપ્યા હતા હવે તમે પહેલાં જેવું ના કરતા, જે બધા જ કેસ એમને તરફથી જે હતા એ નથી ખેંચી લેવામાં આવ્યા અને હવે એમને કીધું છે કે ભાઈ હવે પહેલાંની સરકાર જેવું ના થાય અને તેમને હવે નકર આગળ તેમને ભોગવવું પડશે કે મતલબ કે ચૂંટણીમાં તેઓને ઓછી સીટો, ઓછી બેઠકો મળી શકે અને જનતાનો રોષ ક્યાંક ને ક્યાંક પાટીદારોનો રોષ છે તે સહન કરવાનો વારો આવી શકે છે તેવું સ્પષ્ટ આર્થિક રીતે સંકેત કર્યો છે। જી જી, તો આભાર રાજ। જે પ્રકારે રાજે જણાવ્યું એ રીતે આડકતરી રીતે આ સલાહ નહીં પરંતુ હાર્દિકે સીધી ધમકી આપી દીધી છે કે જો તમે મારા ઉપરના કેસો ના ઉઠાવો તો પછીથી તમારે એનો ભોગ બનવો પડશે, આવનારા ઇલેક્શનમાં તમારે એનો ભોગ બનવો પડે એમ છે। તો ત્યારે હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીને મળેલા આ પત્ર બાદ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા શું આવે છે। તો રાજ્યમાં કુદરતી આફત દરમિયાન પશુઓનું જે મારણ થાય છે અને જેની સાથે જ એની જે સહાય ચૂકવવામાં આવતી હોય છે એ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। દુધાળા પશુના મૃત્યુ પર 30ના બદલે હવે 50,000ની સહાય કરવામાં આવશે। તો ઘેટા બકરાના મૃત્યુ થતા 3ના બદલે હવે 5,000ની સહાય કરવામાં આવશે, 5,000ની સહાય થશે। તો ઘરબકરીના નુકસાનમાં પણ 3,800ના બદલે હવે 7,000ની સહાય કરવામાં આવશે। આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે આજે। તો ઝૂંપડાવાસીઓને પણ 4,100ને બદલે 10,000ની સહાય કરવામાં આવશે, એટલે કે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યમાં હવે કુદરતી આફતોમાં ચૂકવાતી જે સહાય છે એ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે।
રાજ્યમાં નવા મંત્રીમંડળ દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અને જાહેરાત અંગે ચર્ચા કરીશું મિહિરની સાથે. જે મિહિર, જે પ્રકારે હવે રાજ્યમાં જે કુદરતી આફતોમાં જે સહાય આપવામાં આવે છે સહાયમાં વધારો કરવામાં આવ્યો છે, કારણ શું હોઈ શકે સૌથી પહેલા તો, અને કયા પ્રકારની સહાયમાં હવે વધારો થયો છે? જી, જો ચોક્કસથી આજે પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં. એ બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જો સહાયની જાહેરાત પર આપણે વાત કરીએ તો ઘર વખરીની સહાય પહેલાં 3800 ચૂકવવામાં આવતી હતી, જે હવે 7000 ચૂકવવામાં આવશે. ઝૂંપડાની જે પહેલાં સહાય આપવામાં આવતી હતી 41 રૂપિયા, તેની બદલે હવે 10000 ચૂકવવામાં આવશે. પાકા મકાનમાં જે નુકસાન થયું હતું એના પહેલાં 5200 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, એ હવે 15000 ચૂકવવામાં આવશે. અને દૂધાળા પશુઓ જે પહેલાં ત્રણ પશુઓ મર્યા હોય તો 30000 સહાય ચૂકવવામાં આવતી, જે હવે વધારીને 5 પશુમાં 50000 રૂપિયાની સહાય ચૂકવવાનો એક જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સહાયની જાહેરાતથી સરકારની તિજોરીમાં અંદાજે 13 કરોડ રૂપિયાનો બોજ થાય એવી શક્યતા જોવામાં આવી છે. જેથી હવે જે નુકસાનની ચૂકવણી 3 જિલ્લામાં, મહત્વના 3 જિલ્લા છે જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કરવામાં આવશે. આભાર મિહિર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારે હવે નવા મંત્રીમંડળની સાથે જ નવી જાહેરાતો કરવામાં આવી છે અને ખાસ પ્રકારે કુદરતી આફતોમાં જે નુકસાની થાય છે, નુકસાનીમાં હવે જે સહાય મળતી હોય છે સહાયમાં વધારો થવા જઈ રહ્યો છે. ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે જેની જરૂર હતી હવે થવા જઈ રહ્યું છે. વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. ગુજરાતમાં સત્તા મેળવવા માટે હવે કોંગ્રેસની કમાન હવે પ્રશાંત કિશોરને સોંપવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પ્રશાંત કિશોરને લાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જૂના જોગીઓને ઘર ભેગા કરી યુવાનોની તકની પણ શક્યતા હવે જોવામાં આવી રહી છે. ત્યારે નવા પ્રમુખ, વિપક્ષના નેતા અને પ્રભારી માટે નવા ચહેરા કોણ, એ પ્રશ્ન હવે સૌના માનસપટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સત્તા મેળવવા માટે હવે પ્રશાંત કિશોરને બોલાવવામાં આવે, હાલ એવી અટકળો ચાલી રહી છે. આ મામલે પરેશ સાથે જોડાઈશું. જી પરેશ, હવે પ્રશાંત કિશોરના સહારે કોંગ્રેસ જઈ રહી છે, શું કામ? કેટલી વિકટ પરિસ્થિતિ કહેવાય ગુજરાત કોંગ્રેસ માટે. તમે જુઓ કે ગુજરાતમાં આટલા અનુભવી નેતાઓ હોવા છતાં મોટા ભાગના ધારાસભ્યો અને સંગઠનમાં કામ કરતા કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે પ્રશાંત કિશોરને લાવો તો જ 2022માં આપણું કંઈક ને કંઈક થશે. એટલે નેતાઓને પણ ખબર છે કે જો આજ ટીમ રહેશે, આજ સંગઠનના જે કાર્યકરો રહેશે, આજ મોવડીઓ રહેશે તો કદાચ 2022માં પણ આપણી સત્તા નહીં આવે. ગુજરાતમાં લગભગ 2.5 દાયકાથી ગુજરાત સત્તા વિમુખ છે અને જે નેતાઓ મેઇન નેતાઓ છે, ભરતસિંહ સોલંકી હોય, મોઢવાડિયા હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, આ તમામ લોકો પ્રયત્ન કરી ચૂક્યા છે. મોટાભાગના તમામ લોકોને પ્રદેશ અધ્યક્ષ બનાવી ચૂક્યા છે અને તેમની અધ્યક્ષતામાં ચૂંટણી પણ લડાઈ ચૂકી છે, પછી તે વિધાનસભાની હોય કે લોકસભાની હોય. પરંતુ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસને જે છે નિરાશા સાંપડી છે અને કાર્યકરોને અને ધારાસભ્યોને એવી આશા છે કે જેવી રીતે પ્રશાંત કિશોરે બંગાળમાં મોદીના વાવાઝોડા સામે દીદીને જીત અપાવી, ત્યારબાદ આમ તો પહેલા તો તેઓ મોદી સાથે કામ કરતા હતા પ્રશાંત કિશોર, આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ. તેઓ કેપ્ટન અમરિંદર જે છે પૂર્વ થઈ ગયા, અત્યારે તો હાલમાં પંજાબના સીએમ, તેમની સાથે પણ કામ કર્યું હતું. અને હવે કોંગ્રેસના નેતાઓને એવું લાગે છે કે આપણી જે નૌકા જે છે તો જ હવે પાર લાગશે કે જો પ્રશાંત કિશોર આવશે. મતલબ કે અહીંના લોકલ નેતાઓ છે તેની ઉપર કોઈને વિશ્વાસ નથી. ગઈકાલે એક બેઠક હતી કોંગ્રેસની, આખો ચર્ચાનો મુદ્દો જ ક્યારથી શરૂ થયો તે તમને કહું કે 27 તારીખથી જે વિધાનસભાનું 2 દિવસીય સત્ર છે તેમાં સરકારને કઈ રીતે ઘેરવી તેને લઈને ગઈકાલે એક બેઠક હતી કોંગ્રેસની. પરંતુ તેમાં મુખ્ય ચર્ચાનો મુદ્દો એ રહ્યો કે ભાઈ આપણે કરશું શું, પ્રશાંત કિશોરને લાવો. તો ચર્ચા એવી પણ છે કે જે નવા પ્રદેશ અધ્યક્ષ છે, પછી હાલમાં વિપક્ષના નેતા પણ લગભગ કોઈ નથી. બંને નેતાઓ જે છે પરેશ ધાનાણી અને ચાવડા બંને રાજીનામું આપી દીધું, પરંતુ જે કેન્દ્રનું મોવડી મંડળ છે હાઈકમાન્ડ તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. તો જે પ્રદેશ પ્રભારી જે છે રાજીવ સાતવ, તેઓ પણ નિધન થયું હતું તેમના બાદ. ત્યારબાદ એક રીતે કહી શકાય કે પદ ખાલી છે. તો મેઇન જે 3 પદ કહેવાય ગુજરાતમાં તે અત્યારે હાલમાં એક રીતે અવકાશ છે અને ગુજરાત કોંગ્રેસ છે કેપ્ટન વિનાની ટીમ છે.
તો જોવાનું એ છે કે આ કેપ્ટન વિનાની ટીમ સાથે કઈ રીતે 2022નો જે આ દરિયો છે, જે અગ્નિપથ છે, તેમના માટે કઈ રીતે પાર કરશે કોંગ્રેસ? શું પ્રશાંત કિશોર ખરેખર ગુજરાતમાં આવશે? શું ચૂંટણીની રણનીતિ માટે કોઈ મદદ કરશે કે પછી અહીંયા આવીને અહીંયાના જે નેતાઓ છે તેમને કોઈ લેશન આપશે? આ તમામ બાબતો એક રીતે ભૂગર્ભમાં છે, પેટાળમાં છે, પરંતુ બહાર આવશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસ ખરેખર લડવા માંગે છે કે પછી માત્ર ચર્ચા વિચારણાઓ કરી અને દર વખતે જે નિર્ણય સામે આવે છે તે જ નિર્ણય આપણી સામે આવશે. પરેશ, જો પ્રશાંત કિશોર ના હોય તો કોંગ્રેસ પાસે ખરેખર કોઈ ચહેરા છે ખરા? આમ તો મેં તમને વાત કરી તેમ જે મેઇન ચહેરાઓ હતા તમામ પર બાજી લાગી ચૂકી છે અને તમામ જુગાર કોંગ્રેસ હારી ચૂકી છે ભૂતકાળમાં. હાલમાં એમની પાસે જે કોઈ એક રીતે કહી શકાય કે એકમાત્ર ચહેરો હાર્દિક પટેલ છે, પરંતુ તેમનું કેટલું ચાલે છે તે આપણે સૌ કોઈ જાણે છે. તેઓ પણ લડી ચૂક્યા છે અને સરકાર સામે બાયો ચડાવી ચૂક્યા છે, પરંતુ તેમનું પણ કશું ખાસ આવતું નથી. હવે તેઓ માત્ર પાટીદાર નેતા છે, માની લો કે કદાચ તેમને કોઈ સુકાન સોંપવામાં આવે છે તો બીજા જે તબક્કા છે, બીજો જે વર્ગ છે રાજ્યનો, બીજા જે સમાજ છે, તેઓ કદાચ કોંગ્રેસથી વિમુખ થઈ શકે છે. હાલમાં કેટલાક સમાજ એવા છે કે જેનો કોંગ્રેસની વોટ બેંક છે સીધી રીતે કહીએ તો, પરંતુ હાર્દિક પટેલને જો કમાન સોંપવામાં આવશે તો કદાચ તે રહ્યા સહ્યા મતો છે તે પણ જતો રહે તો નવાય નહીં. એટલે હાલમાં કોંગ્રેસ પાસે એવો કોઈ ચહેરો નથી કે જેના આધારે તેઓ 2022ની ચૂંટણી જીતી શકે. પછી તે રાહુલ ગાંધી આવે. 2017માં આપણે જોયું હતું રાહુલ ગાંધી આવ્યા હતા, બહુ જ અહીંયા પ્રવાસો કર્યા હતા, પબ્લિકને લુભાવી હતી, ઘણું બધું કર્યું હતું, પરંતુ જ્યારે છેલ્લે મતપેટીઓ ખુલી ત્યારે કોંગ્રેસને જાકારો મળ્યો. ફરી સરકાર આવી ભાજપની, ભલે થોડી સીટો ઓછી હતી પરંતુ સરકાર તો બની ગઈ. એ વખતે તમે જુઓ કેવો જુવાળ હતો, પાટીદાર આંદોલન હતું, બીજા પણ કેટલાક સમાજો સરકારની સામે હતા, સરકારની કામગીરી સામે પણ સવાલો હતા, એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી. આ તમામ બાબતો હતી છતાં પણ જો ભાજપ સરકાર ત્યારે ના હારી હોય તો અત્યારે એવા કોઈ ખાસ મુદ્દાઓ આપણને લાગતા નથી હાલના તકે કે જેના કારણે 2022માં કોંગ્રેસ જે છે તે ભાજપને કોઈ ટક્કર આપે. જી આભાર પરેશ. તો હાલ કોંગ્રેસની હાલત કફોડી છે અને હવે કોંગ્રેસ રાજ્યના નહીં પરંતુ રાજ્ય બહારથી નેતાઓને બોલાવવાના પ્રયત્નો કરી રહી છે. હવે જોવાનું ચોક્કસ એ રહેશે કે જો કોંગ્રેસ ખરેખર પ્રશાંત કિશોરને બોલાવે છે તો કોંગ્રેસનો આ પ્રયોગ કેટલો સફળ નીવડે છે. તો સમાચારોમાં આગળ વધીશું. ચૂંટણી પહેલા હવે લોકોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યું છે નવું મંત્રીમંડળ કહીએ કે પછીથી નવા સીએમ કહીએ, કારણ કે આજરોજ કેબિનેટના મંત્રીઓ સહિત અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સોમ અને મંગળ એટલે કે જાહેર જનતાના જે દિવસો હશે એ દિવસોમાં તમામે સચિવાલયમાં રહેવું પડશે અને જનતાના સવાલો સાંભળવા પડશે, તેઓની રજૂઆતો સાંભળવી પડશે. એટલે સીએમ દ્વારા આજરોજ જે પ્રકારે મહત્વની એક જાહેરાત અથવા તો સૂચન કરવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું. ચૂંટણી પહેલા લોકોની નારાજગી દૂર કરવા માટે સરકારનો આ એક પ્રયત્ન હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે અધિકારીઓને સોમ અને મંગળવારે સચિવાલયમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ 2 દિવસ કાર્યક્રમનું કોઈ પણ પ્રકારના બીજા કાર્યક્રમ ન કરવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે. લોકોની નારાજગી દૂર કરવા માટેનું સરકારનું આ એક પગલું છે. ત્યારે વાત કરીશું ડેનિયલ જોડે. જી ડેનિયલ, જે પ્રકારે આ એક કહી શકાય કે હવે અધિકારીઓ પણ જનતાના સવાલો અને રજૂઆતો સાંભળશે, એક સારો પ્રયત્ન, પરંતુ ચૂંટણીલક્ષી પ્રયત્ન, શું કહેશો? બિલકુલ, જે આજે જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એના પર વાત કરીએ તો અત્યારે સચિવાલયમાં સોમ અને મંગળવારે તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓ જે છે એ હાજર રહેશે. અને આ મહત્વના નિર્ણયમાં એ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જે અમુક પ્રશ્નો હતા એને લઈને લોકો મુલાકાતીઓ એમને મળવા જતા હતા, પરંતુ એમનું જે પ્રશ્નનું નિરાકરણ નહોતું આવતું, એને લઈને ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રથમ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે સોમ અને મંગળવારે જે મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે, ત્યાર પછી એમની કોઈ પણ મિટિંગ કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન પણ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલાક સમયથી જે પડતર પ્રશ્નો હતા એને લઈને મુલાકાતીઓ વારંવાર રજૂઆત કરતા હતા, તેમજ સચિવાલય બહાર કે મંત્રીઓને રજૂઆત કર્યા છતાં પણ એનો ઉકેલ ન આવતો, તો એને લઈને આ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
જી આભાર ડેનિયલ. તો સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુલાકાતીઓને જે 2 દિવસ આપવામાં આવ્યા છે કે જ્યારે તેઓએ રજૂઆત કરવા માટે સચિવાલય સુધી આવી શકે છે, અધિકારીઓની સામે રજૂઆત કરી શકે છે અને એ દિવસે કોઈ પણ પ્રકારના બહારના કાર્યક્રમોનું આયોજન ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તો ચૂંટણી પહેલા લોકોની નારાજગી દૂર કરવા માટે સરકારે એક પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ સહિત જે કેબિનેટ મંત્રીઓ છે તમામના માટેનો આ મહત્વનો નિર્ણય કહી શકાય, કારણ કે તમામે સોમ અને મંગળ અઠવાડિયાને 2 દિવસ ફરજિયાત પોતાની કેબિનમાં રહેવું ફરજિયાત છે. સમાચારોમાં આગળ વધતા હવે બરોડા ડેરીની વાત કરીશું કે જેનો વિવાદ છે કે જે શાંત થતો જ નહોતો અને હવે આખરે એ વિવાદમાં સમાધાન થઈ ગયું છે. મહત્વના સમાચાર કહી શકાય. દૂધ ઉત્પાદકોના હકમાં 18 કરોડની ચૂકવણી કરવામાં આવશે. તો દશેરા પર પણ દૂધ ઉત્પાદકોને ચૂકવણી કરવામાં આવશે. આ તરફ માર્ચ સુધીમાં 9 કરોડની રકમ ચૂકવવામાં આવશે. તો પાટીલની ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બેઠક થઈ હતી અને આખરે બેઠક ફળી હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે બરોડા ડેરીના વિવાદમાં હવે આખરે સમાધાન થયું છે. દૂધ ઉત્પાદકોના હકમાં 18 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે એવો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો બરોડા ડેરીના વિવાદમાં આખરે થયું છે સમાધાન. ત્યારે આખરે આ સમાધાન થયું કઈ રીતે જાણીશું મનોજ પાસેથી. જી મનોજ, જે સમાધાન થવાની કોઈ અણસાર પણ દેખાતા નહોતા, પાટીલ પહોંચ્યા અને સમાધાન થઈ ગયું. જય, લાંબા સમયથી આ વિવાદ ચાલતો હતો અને એ વિવાદ ઓછો થવાને બદલે દૂધના ઉભરાની જેમ વધારે ને વધારે જ બહાર આવતો હતો. કેતન ઇનામદાર છે જે આ લડતને લઈને આગળ ચાલ્યા હતા અને ત્યારબાદ બીજા 3 જે ધારાસભ્યો છે વડોદરાના જ તે પણ આની અંદર જોડાયા હતા. એટલે કે કહી શકાય કે આજે 4 ધારાસભ્યો મળી અને જે ડેરીના ચેરમેન છે દિનેશ પટેલ, તેની એ બંને જાણે સામસામે આવી ગયા હતા. પશુપાલકોના હકને લઈને આ જે લડત છે તે ચાલતી હતી. આખરે CR પાટીલે વચ્ચે આવવું પડ્યું અને CR પાટીલે છેલ્લા 2 દિવસથી કોન્સ્ટન્ટ બેઠકો કરી, મેરેથોન બેઠકો કરી. ગઈકાલે પણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને આજે પણ જે ડેરીના ચેરમેન છે દિનેશ પટેલ અને આ જે ધારાસભ્યો છે તેમની વચ્ચે બેઠકો થઈ અને ત્યારબાદ બેઠક બાદ આ બિલકુલ વિવાદનો અંત આવ્યો છે, સુખદ અંત આવ્યો છે તેવું કહી શકાય. કારણ કે 27 કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે, જેમાંથી 18 કરોડ છે તે દશેરા સુધી ચૂકવાશે અને બાકીના જે 9 કરોડ છે તે આવનારા માર્ચના એન્ડિંગ સુધી, એટલે કે માર્ચ 2022ના એન્ડિંગ સુધી ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના કારણે જે ભાવફેરનો જે મુદ્દો હતો જય, અને એ ભાવફેરના કારણે જ આ લડત ચાલી રહી હતી અને હવે આ વિવાદનો અંત આવતા તમામ લોકો જે છે સુખદ અંત આવ્યો છે અને દિનેશ પટેલે અને કેતન ઇનામદાર આ બંને જ લોકોએ કેમેરા સામે આવીને આ વિવાદનો અંત આવ્યો હોય તેવી જાહેરાત કરી છે. જી આભાર મનોજ. તો આખરે વિવાદનો અંત આવી ગયો છે. જે પ્રકારે જે માંગ કરવામાં આવતી હતી તે માંગણીઓ પણ સંતોષાઈ ચૂકી છે અને એમ કહી શકાય કે પાટીલ પહોંચ્યા અને ત્યારબાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે. તો હવે આંતરરાષ્ટ્રીય સમાચાર ઉપર કરીશું નજર. પરંતુ જે પ્રકારે હાલ બ્રિટને કોવિશિલ્ડને પહેલા તો મંજૂરી આપી નહોતી, હવે જ્યારે મંજૂરી આપી અને ત્યારબાદ પણ કેટલીક અવળચંડાઈ કરી છે બ્રિટને, જેના ઉપર નજર કરીએ તો બ્રિટન દ્વારા હવે એમ કહેવામાં આવ્યું છે કે જે ભારતીયોએ બંને ડોઝ લઈ લીધા હોય એ તમામ ભારતીયોએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશે. એટલે ક્યાંક એમ કહી શકાય કે બ્રિટને મંજૂરી તો આપી દીધી છે, પરંતુ હજી સુધી એણે પોતાની અવળચંડાઈ છોડી નથી. કારણ કે પહેલા કોવિશિલ્ડને મંજૂરી આપવામાં નહોતી આવી અને આખરે જ્યારે ભારતે દબાણ કર્યું, ભારતે દબાણપૂર્વક માંગ કરી અને ત્યારબાદ કોવિશિલ્ડને મંજૂરી તો મળી ગઈ છે. પરંતુ મહત્વનું છે હજી પણ
કે બ્રિટને મંજૂરી જે આપી છે આપી ન આપી જેવી કહી શકાય, કારણ કે મંજૂરી મળ્યા બાદ પણ ભારતીયોએ ફરજિયાત ક્વોરન્ટીન થવું જરૂરી છે. તો બ્રિટનની આવડચંડાઈ અંગે વાત કરીશું કેતનની સાથે. જે કેતન, જે પ્રકારે બ્રિટને કહી શકાય કે આવડચંડાઈ કરી છે, પહેલા નહીં આપી મંજૂરી અને મંજૂરી આપી તો ફરજિયાત ક્વોરન્ટીન, માત્ર કોવિશિલ્ડ અને ભારતીયો માટે જ આવું ઓરમાયું વર્તન કેમ? બિલકુલ ઓરમાયું વર્તન છે બ્રિટનનું, અને તેને લઈને શશી થરૂર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતાએ એક મુદ્દો પણ ઉઠાવ્યો હતો વિગતવાર, અને તેમણે પોતાનો કાર્યક્રમ પણ જે લંડન ખાતે યોજાનાર હતો તે કેન્સલ કર્યો હતો. હવે આ જે નવી ગાઈડલાઇન જે ઇસ્યુ કરી છે તેમાં કોવિશિલ્ડને મંજૂરી, જે અલગ અલગ દેશોના અલગ અલગ જે રસી હતી તેની સાથે કોવિશિલ્ડને પણ મંજૂરી આપી છે, પરંતુ જે અવળચંડાઈ જે છે કે જે ગઈકાલે જે વિવાદ થયો હતો કે તેમાં 10 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે, રસીના બંને ડોઝ કે એક ડોઝ લીધો હોય તેમ છતાં પણ, અને સર્ટિફિકેટ ઉપર શંકા પેદા કરી છે. આ જે ગાઈડલાઇન જાહેર કરી છે કે બ્રિટને આખરે કેમ ભારતીયો માટે ખાસ કરીને જે, અથવા તો એમ કહી શકાય કે ભારતમાં જે ટ્રાવેલિંગ પહેલાં જે લંડન જતા હોય કે યુકે જતા હોય, ટ્રાવેલિંગ પહેલાં જો 10 દિવસ સુધી તેઓ ભારતમાં રહ્યા હોય તો તેમને 100% 10 દિવસ માટે ક્વોરન્ટીન યુકે ખાતે રહેવું પડશે. આ તેમની ગાઈડલાઇન છે. હવે અન્ય દેશો માટે આ પ્રકારની ગાઈડલાઇન નથી. હવે કોવિશિલ્ડ જે આમ જોવા જઈએ તો ભારતીય રસી, એટલે ભારત તેનું નિર્માણ કરી રહ્યું છે, ઉત્પાદન કરી રહ્યું છે સિરમ ઇન્સ્ટિટ્યૂટના મારફતે, પરંતુ આ રસીનું જે રિસર્ચ અને ડેવલપિંગ વર્ક છે તે યુકેની એસ્ટ્રાઝેનેકાએ કર્યું છે. એટલે જોવા જઈએ તો આ યુકેની જ રસી ઉપર યુકેએ શંકા પેદા કરી છે, પરંતુ હવે જ્યારે વિવાદ થયો ત્યારે યુકે પાછી પાની કરી અને કોવિશિલ્ડને મંજૂરી આપી. એટલે શંકા એ થઈ રહી છે કે શું એ લોકો જ ભૂલી ગયા હતા કે આ રસી એમણે ડેવલપ કરી હતી. હવે જે ગાઈડલાઇન હવે તેમાંથી બચવા માટેની જે જાહેર કરી છે, જે બેવડી નીતિ ઉપર શંકાની સોય આપણે લઈ જઈ રહ્યા છીએ કે આખરે 10 દિવસ કેમ ક્વોરન્ટાઇન રહેવું પડે જ્યારે 2 ડોઝ લીધા હોય કોવિશિલ્ડના. આખું યુકે એમ કહીએ કે મોટાભાગના લોકોએ એસ્ટ્રાઝેનેકાના ડોઝ લીધા છે, તેમ છતાં પણ એ લોકો ત્યાં રહી રહ્યા છે, અથવા બીજા દેશમાં પણ એસ્ટ્રાઝેનેકા મોકલવામાં આવી છે તો તેને ત્યાં ક્વોરન્ટીન નથી રહેવું પડી રહ્યું. પરંતુ આપણા માટે આ બેવડી નીતિ છે ને એની પાછળનું જે શંકા જે છે એ બ્રિટિશ સરકારનું એવું કહેવું છે કે ભારતમાં જે ઓનલાઈન સર્ટિફિકેટ જે મળી રહ્યા છે ડોઝ લીધા પછી, તે ક્યાંક તેમને શંકા ઉપજાવી રહ્યા છે. હવે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોની ઓથોરિટી દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવે છે, અને તેમ છતાં પણ જે ગાઈડલાઇન ઇસ્યુ કરી છે કે 2 દિવસ, જ્યારે માનો કે તમારે આજે જવું છે તો 3 દિવસ પહેલાંનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે કે તમે RT-PCR ટેસ્ટ કરાવ્યો છે અને તે નેગેટિવ આવ્યો છે. હવે આટલા પુરાવા રજૂ કરવા છતાં પણ ભારત માટે આ બેવડી નીતિ હંમેશા શંકાને એક ઘર કરી ગઈ છે બ્રિટિશમાં, કે ભારત માટે તેઓની બેવડી નીતિ હંમેશા રહેલી છે. જી આભાર કેતન. તો હંમેશા જ બ્રિટન આ પ્રકારની અવળચંડાઈ કરતું આવ્યું છે, હંમેશા એની બેવડી નીતિ સામે આવી છે. જે પ્રકારે હાલ કેતને કહ્યું એ રીતે કે આખરે પોતાને બચાવવા માટે પણ એણે પોતાની જે ગાઈડલાઇન્સ હતી એમાં થોડા ફેરબદલ કર્યા. વાત કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં બાળકને તરછોડીને એક માતા ફરાર થઈ ગઈ છે. મહત્વના સમાચાર કહી શકાય. અમદાવાદની આ ઘટના છે કે ત્યાં પોતાના બાળકને તરછોડી એક માતા ફરાર થઈ ગઈ છે. LG હોસ્પિટલના લેબર વોર્ડનો આ બનાવ છે કે જ્યાંથી એક માતા પોતાના બાળકને છોડીને જતી રહી. બાળકને જન્મ આપી 3 જ દિવસમાં માતા ફરાર થઈ ગઈ છે, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મણિનગર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. ત્યારે બાળકને જન્મ આપી 3 દિવસમાં જે માતા ફરાર થઈ છે એને શોધવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. આ મામલે વાત કરીશું સંવાદદાતા રવિ જોડે. રવિ જોડાયા છે ફોન લાઈનથી. જી રવિ, માતા ફરાર થઈ ગઈ છે 3 દિવસના જ બાળકને છોડીને, શું છે વધુ વિગત?
બિલકુલથી જો વાત કરવામાં આવે તો માનવતાને શર્મસાર કરનાર જે કિસ્સો છે તે સામે આવ્યો છે. એસજી હોસ્પિટલમાં લેબર વોર્ડનો જે બનાવ છે તે બનાવ છે. બાળકને જન્મ આપી માત્ર 3 દિવસમાં જે માતા છે તે બાળકને મૂકીને ફરાર થઈ ગઈ છે. હાલમાં તો જે પ્રમાણે મણિનગર પોલીસ દ્વારા જે માતાની જે શોધખોળ છે તે શોધખોળ કરવામાં આવી રહી છે અને જે કાયદેસરની કાર્યવાહી કરી અને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધ કરવામાં આવી રહ્યા છે. જે આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ. તો મણિનગર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને એ માતાને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે કેન્દ્ર સરકાર ઝૂકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે ઝૂકવાનો વારો આવ્યો છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને હવે કેન્દ્ર સરકાર વળતર આપશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને 50,000નું વળતર આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રએ હવે 50,000ના વળતરની ભલામણ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રએ હવે ઝૂકવું પડ્યું છે અને તમામને 50,000ના વળતરની વાત ભલામણ હાલ કેન્દ્ર સરકારે કરી છે. તો આ સાથે જ તમામ મહત્વના સમાચારો સાથે દેશથી લઈ આંતરરાષ્ટ્રીય સમાચારો તેમજ રાજ્યના પણ મહત્વના સમાચારો સાથે મંતવ્ય @liveમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.